सारी दुनिया बिंदणी ने धणिया राजस्थान। હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। આજે દિવસ થઈ રહ્યો છે 7 ને આપણે હવે જવાનું છે આજે બોટાદ। આજે આપણે થોડાક ભજન કીર્તન કરી લઈએ અને હમણાં નાસ્તો ચા નાસ્તો એવો કરી લેવી, પછી આજે આપણે સમાપન કાર્યક્રમ છે, જમી કરવીને આપણે નીકળશું બોટાદ। વિડીયોમાં બનાવી જીતનારો અમને વાલો લાગે પર પ્રેમ મનમાં ચાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત અને દારૂ એના મનનો એ ગાળ તો કરાવ તને સામ દામ દંડ ભેડ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ ન કરાવો જાણે નંદજીનો લાલો અને પ્રાણ થી પ્યાર। સરસ મજાના ભજન કીર્તન કરી રહ્યા છીએ। આજે આપણો કેમ્પનો એટલે કે 7મા દિવસનો છેલ્લો દિવસ છે। આ કેમ કરતો રાઈટ એમ જો વિડિયો છે મારા ઘરે જે ડાયલોગ બોલે આયા હલવાણો કાઢો મને કાઢો। સવારનો નાસ્તો કરી લઈ હાલો। पर्यावरण समानताની ભાગરૂપે આ ધરતી માતાની મારા જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ આવીને ધરતીનું ઋણ ચૂકવીશ। મારા જન્મદિવસની ઉજવણી આ દેશમાં નવીનતમ વિચાર લઈને ભારતીય નાગરિક તરીકે હર્ષ અને ઉલ્લાસ સાથે કટિબદ્ધ થાઉં છું। થેન્ક યુ વેરી મચ। ઓકે, આપણે હવે આજે 7મા દિવસ તો પતી ગયો એટલે કે આપણો કેમ્પ હવે પતવાયો। જો બધા રમતું કરે છે, હવે બધા ઘરે જાય છે। આ બધા રમતે ચડ્યા છે બધા ક્યાં 7 દિવસ પણ હળવે પણ આ 7મો દિવસ પૂરો થઈ ગયો છે। હવે અમે સામાન ને એવું બધું ગોઠવણી ને બધું કરવી છે, ઘરે જવા નીકળશે। હમણાં ટેમ્પો તો આવી ગયો છે, બસ સામાન ચડાવે એટલી વાર છે। ટેમ્પો ને આવી ગયો બધા, હવે નીકળશું ને આપણે। જવાનું મન તો નથી પણ શું કરીએ, જવું પડે। મજા આવી ને 7 દિવસ બહુ મજા આવી। થાલા ફોર રીઝન કેમનો છેલ્લો દિવસ છે। જો આ બધા રમતે ચડી ગયા છે। કા બંટી? હા બંટી, આપણે NSS કેમ્પમાં રાજસ્થાનથી આપણા મિત્ર ભેગા થયા છે, મહારાણા પ્રતાપની ભૂમિના। હું રાજસ્થાનથી તમે કહેશો कविता तो कीकर लेवे नाम रे भारतरो राष्ट्रगान, कीकर लेवे नाम रे भारतरो राष्ट्रगान, सारी दुनिया बिंदणी ने धणिया राजस्थान। હો જય હો રાજસ્થાન। આપણા મિત્ર રાજસ્થાન કવિતાનો અર્થ એમ થાય છે કે અમારા રાજસ્થાનમાં પત્નીઓ પોતાના પતિનું નામ લેતી નથી। કામાં કે છે कीकर लेवे नाम रे भारतरो राष्ट्र, कीकर लेवे नाम रे भारतरो राष्ट्रगान। કઈ રીતે નામ લે ભારતનો રાષ્ટ્રગાન, સારી દુનિયાના રાજ્યો બિંદણી એટલે પત્નીઓ છે અને તેમનો ધણી તેમનો પત્ની રાજસ્થાન છે। જય મહારાણા પ્રતાપ। જય રાણા કમેન્ટ કરી પ્રતાપ। નાખજો બધા, જય મહારાણા પ્રતાપ। બાય। આપણે બોટાદ કેમ્પ પૂરો થઈ ગયો એટલે આ બધા બોટાદ નીકળે છે પહેલા। સારું આવજો, હાલો, રાધે રાધે, હર હર મહાદેવ। આપણે સાફ સફાઈ કરી લીધી છે અહીં બધી, અને જોઈએ છે કંઈ પડ્યું નથી રહેતું ને, વાટકી કેવું કાંઈ જોઈ લેવી।
સારું હાલો મળશું મેળે ખેડે મળશું ગામ કે તેથી નહીં મળે મેઘના તદ્યા ધરતી દૃશ્ય બોલો વાહ વાહ સારું હાલો મેળા હા વિદાય સમારોહ રહી રહ્યા છે તે બધા વિદ્યાર્થીઓ રડે છે અરે ભાઈ કેમ રડો તમે બધા વિદાય સમારોહ તો મિત્રો અમારો આજ છેલ્લો દિવસ હતો અને અમારો NSS કેમ્પ પૂર્ણ થઈ ગયો કેવો સરસ ગયો ને એકદમ જોરદાર ગયો હા તારું હાલો પાછા મળશું આપણે કોલેજમાં બધા તો આજનો વિડીયો કન્ટિન્યુ રાખજો આપણે આશ્રમમાં જવાનું છે આજે જોઈ શકો છો તમે આપણે 7 દિવસ આશ્રમમાં કાઢ્યા માધવાનંદ આશ્રમ તો બધા ચડે છે જોઈ શકો છો તમે તો ગાઈઝ હવે આપણે ખટારાથી ઘરે જઈ રહ્યા છીએ કઈ બોટાદ કોલેજ કેબી કોલેજ જઈશ આપણે બોટાદ તરફ નીકળી ગયા હાલો આપણે બોટાદ તરફ નીકળી ગયા ને આવો ભાઈ નીકળી ગયા નીકળી ગયા આપણે આપણે કોઈ ગયા બોટાદ અંબરોડ સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે અહીંયા તો રસ્તામાં જેમ જેમ આવતા જાય છે તેમ તેમ ઉતરતા જાય અંબરોડનો હિપલી વિસ્તાર તેમ તેમ બધા ઉતરતા જાય છે આપણે જવાનું ગરડા રોડે પણ આપણે છે ને આપણે સીધા કોલેજે મળીએ કોલેજેથી આપણે રસ્તા જેમ જેમ આવતા જાય ને આપણે નાગલપરનો દરવાજો પહોંચી ગયા છે દરવાજો આપણું સર્કલ જ્યોતિગ્રામ સર્કલ હા ભાઈબંધ હા જો આપણા બોટાદમાં પણ સિગ્નલનું પાલન થાય છે જોઈ શકો છો તમે આપણે મૂકી ગયા ડેપો કારણ કે જે પેસેન્જર છે એ બધા ઉતાર દેવી આપણો આવી ગયો ડેપો ભાઈ વીઆઈપી ડેપો ચા બા બધું મને ડેપો હો ભાઈ ચા બા બધું જોરદાર પહોંચી ગયા સીએનજી માં લાઈન તો જો તમે મિત્રો હા મોજ આપણે પહોંચી ગયા જો કોલેજ અંદર એન્ટર કરવી જોઈ શકો છો તમે કવિશ્રી બોટાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિદ્યાર્થી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કવિશ્રી બોટાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપણો જંગલ વિસ્તાર ચાલુ થઈ શકે છે કોલેજનો જંગલ વિસ્તાર કોલેજમાં જોઈ શકો છો તમે એ હા કવિશ્રી આર્ટ્સ કોમર્સ ની આપણે ભાઈ ગયા જો કોલેજ હવે આ જો જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે જો સામાન વાહન ઉતાર લેવી આ બધા મિત્રો ભેગા થઈને આ કોલેજની અંદર ઉતાર લેવી પછી પાછા મળવી હાલો સર્વનો સાથ સૌનો વિકાસ આ બધા ભેગા મળીને સામાન વાહન ઉતાર લેવી જા હાથ રળિયામણા એમ કહેવાય છે ને એટલે આપણે બધો સામાન ઉતાર લેવી હાલો ભાઈ આ લઈ લો કવિશ્રી બોટાદ આર્ટ્સ એન્ડ કોમર્સમાં સામાન બધો ઉતારી દીધો છે થાકી ગયા ઉતારીને ગ્રંથાલય અંદર આપણે ગ્રંથાલય અંદર તો સામાન મૂકી રહ્યા છીએ હવે આ સર જઈ રહ્યું છે આવજો હાલો આવજો ત્યારે હાલો હવે આપણે તે કોલેજ પહોંચીને હવે નીકળી ગયા ઘર તરફ આ સામાન જો આ સામાન છે મિત્રો સારું હાલો મેળા હાલો મેળા ત્યારે આપણે હા આપણે ઘરે પહોંચી ગયા છીએ
ચલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. આપણે સામાન જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખી નાખજો. અને આપણે સાથે 7 દિવસનો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે થોડોક દિવસ થાકડ ઉતારશું. ફરી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.